જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે, કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અમે કોઈનું માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ એટલી કૃપા કૃષ્ણ કરજો કે અમે કોઈને અપમાન ન આપીએ, અમે કોઈનું અપમાન ન કરીએ. અમે માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ અમારાથી કોઈનું અપમાન ન થાય, કારણ આપણી કહેવત છે જીભમાં વાગે એ મટી જાય છે. 32 દાંતની વચ્ચે જીભ રહે છે. કંઈક ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 અઠવાડિયામાં મટી જાય છે. પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને બટકું ભરાઈ જાય એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ. જીભમાં વાગેલું મટી જાય છે પણ જીભથી વાગેલું ક્યારેય ન મટે. માટે ક્યારેય કોઈને ખરાબ શબ્દો ન કહેશો, કોઈનું અપમાન ન કરશો, કવેણ ન બોલશો. અપમાન કરી અને અશ્વત્થામાને છોડી મૂક્યા છે. અપમાનનો અગ્નિ હજી પણ અશ્વત્થામાને બાળી રહ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી અને હવે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. ભગવાનનો રથ તૈયાર થયો અને જ્યાં ભગવાન જવા માટે તૈયાર થાય, એક પગ પોતાનો ભગવાને રથના પગથિયામાં મૂક્યો અને બીજો પગ હજી નીચે છે. ત્યાં એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને ભગવાનના પગને પકડી અને રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે નાથ, હે પ્રભુ, આપ રોકાઈ જાઓ. શા માટે? મારા ગર્ભની રક્ષા માટે, કારણ અશ્વત્થામાં મારા ગર્ભને મારી નાખશે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરસ. મહારાજ, હે નાથ, આ જગતમાં જેનું જન્મ એનું મૃત્યુ એ નક્કી છે. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ઉપર કૃપા કરો, મારો ગર્ભની અંદર રહેલા બાળકનું મૃત્યુ ન થાય. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ છે. ભગવાનનો પગ પકડીને કહે છે, પ્રભુ મને બચાવો, નહીં તો કાંઈ નહીં, મને ભલે મરી જવા દો, મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી, પણ મારા ગર્ભને બચાવી લ્યો. તમે જુઓ, કૃષ્ણ જાય છે તો કૃષ્ણના પગ પકડ્યા, નહીં તો કદાચ એ ઉત્તરાને ક્યાં ડરવાની જરૂર હતી? કારણ કે એ બાણાધારી અર્જુન, ગદાધારી ભીમસેન, એ બધા રક્ષણ નહોતા કરી શકતા. પણ નહીં, છતાં પણ ન અર્જુન પાસે ગઈ, ન ભીમસેન પાસે, કોઈ પાસે ન જાય અને સીધું ભગવાનનું ચરણ પકડ્યું. કારણ આ શિખામણ કોણે આપી હતી? એની સાસુમાં દ્રૌપદીએ. દ્રૌપદીએ શિખામણ આપી હતી, બેટા, જીવનમાં દુઃખ પડે તો 2 હાથ વાળા મનુષ્ય પાસે ક્યારેય ન જતા. જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ કરી અને મંદિરમાં જઈ જે ભગવાનને માનો છો ને એની પાસે 2 આંસુડા પાડી લેજો. એ તમારા 2 આંસુડાની અંદર તમારું તમામ દુઃખ દૂર કરશે. બાકી સમાજ તો તમારા આંસુડા જોવા માટે જ દુઃખી કરતા હોય છે સાહેબ. સમાજ તમારા આંસુડા જોવા માટે દુઃખી કરતા હોય છે, માટે એની પાસે ન જશો. શું કામે? પોતાનો અનુભવ કયો છે એને, કે જ્યારે દુશાસન એ ભરી સભામાં પાંચાલીને દ્રૌપદીના વાળ પકડીને ખેંચીને ઢસડીને લઈ આવે છે, એ સમયે દુર્યોધન પોતાની જાંગને ખુલ્લી કરીને કહે છે કે અહીંયા બેસાડું તને. અને એ વખતે જ્યારે નિર્વસ્ત્ર બનાવવાની વાત થઈ ત્યારે એ દ્રૌપદીએ 5 પાંડવો પાસે જઈને કીધું કે તમારી પત્ની છું,
મારી લાજ તાર રોકી લ્યો. 5 પાંડવો નીચે જોઈ ગયા હતા. નહીં તો ત્યારે પણ એ જ અર્જુન હતો, એ જ ભીમસેન હતો, છતાં પણ એ કઈ નહોતા બોલ્યા. અનેક મહારથીઓ બેઠા છે, એમાંનો એક મહારથી પિતામહ ભીષ્મ બેઠા છે કે જેણે કાળને પણ જીત્યો છે. પિતામહ ભીષ્મ પાસે જઈ અને એને ખોળો પાથરીને દ્રૌપદી પગે લાગીને કહે છે, પિતામહ મારી લાજ જાય છે, તમારા કુટુંબની, તમારા પુત્ર વધુની લાજ લૂંટાય છે, મને નિર્વસ્ત્ર બનાવાય છે, મને બચાવી લ્યો. ત્યારે પણ એ ભીષ્મ પણ નીચે જોઈ ગયા હતા. એને પણ દુશાસનને નહોતું કીધું. અને જ્યારે કોઈ એની વાત ન સાંભળી ત્યારે 2 હાથ જોડી આંખો બંધ કરી અને દ્વારિકા વાળા કૃષ્ણને કીધું તું કે હે કૃષ્ણ, હવે તમે બચાવી લ્યો. આંખમાંથી અશ્રુની ધારા સાથે જ્યારે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને જ્યારે દુશાસન એના અંગ ઉપરની સાડી ખેંચતો જાય, જેમ સાડી ખેંચતો જાય એમ કૃષ્ણ સાડી પૂરતો જાય, જેમ ખેંચતો જાય તેમ કૃષ્ણ સાડી પૂરતો જાય. સાહેબ 999 ચીર કૃષ્ણએ પૂર્યા હતા. દ્રૌપદીને પ્રસંગ યાદ હતો, એટલા માટે એને પુત્રાને કીધું કે બેટા, જીવનમાં દુઃખ આવે તો 2 હાથ વાળા મનુષ્ય પાસે નહીં, 1000 હાથ વાળા હરિ પાસે જઈને તમારું દુઃખ ગાજો, ક્ષણભરમાં તમારું દુઃખ દૂર થશે. 2 હાથ વાળા દૂર નહીં કરે. એટલે ઉતરાએ આવીને ભગવાનનો પગ પકડીને કહે છે, પાહી પાહી મહાયોગિની દેવ દેવ જગત પતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરમ. હે કૃષ્ણ, હે પ્રભુ, મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા સંતાનનું મૃત્યુ ન થવું જોઈએ. એ સમયે માતા કુંતા પણ આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે, પ્રભુ આપ રોકાઈ જાવ ને. દુઃખ હતું ત્યારે અમારી સાથે રહ્યા, અને સુખ આવ્યું તો તમે જતા રહેશો. તમે મારી સાથે રહો. અને જો તમે જતા રહેતા હોય તો એવા સુખની અમારે જરૂર નથી. એવું સુખ અમારે નહીં જોઈએ. પણ આપણે સુખ કોને કહીએ ને દુઃખ કોને કહીએ? આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ, પૈસો વયો જાય એને આપણે દુઃખ કહીએ. પૈસા વગરનો માણસ દુઃખી થઈ ગયો, મારા પૈસા જતા રહ્યા. અને પૈસો આવી જાય એટલે માણસ સુખી થઈ ગયો. પણ સાહેબ, આ જગતમાં સાચું સુખ, સાચી સંપદા શું છે? સાચું દુઃખ શું છે? આવો પ્રશ્ન રામચરિત માનસમાં હનુમાનને કર્યો હતો. હનુમાન, જરા કેને વિપદા અને સંપદા શું કહેવાય છે? અને તુલસી લખે, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમીરન ભજન ન હોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. એ હનુમાન, આ જગતને બતાવો, આ લોકોને બતાવો સાચી સંપદા શું છે, સાચી વિપદા શું છે. અને હનુમાન કહે છે, જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે, અને જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે. પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે, પૈસો છે એ આપણી સંપદા છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો છે તો સંપદા છે, પૈસો નથી એ વિપત્તિ છે. સાચી વિપદા તો જે નારાયણનું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે. એટલા માટે લખ્યું, વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. જે માણસ નારાયણના નામને ભૂલી જાય છે એ સાચી વિપદા છે. માતા કુંતા કહે છે, પ્રભુ તમે જો જતા રહેતા હોય અને અમારે ત્યાં સુખ આવતું હોય
તો અમારે એવા સુખની જરૂર નથી. ભલે દુઃખ આવે, તમે રહો મારી પાસે. અને હે કૃષ્ણ, તમે જો ખરેખર અમને સંપદા સુખ આપવા માંગતા હોય તો મારી આપને એક કરબદ્ધ પ્રાર્થના છે કે જેટલા સુખ આપો એની સાથે એક એક દુઃખ આપજો. કુંતાએ માંગ્યું છે આવું હજી સુધીમાં જગતમાં કોઈ નથી માંગ્યું. કારણ કુંતા એમ કહે છે, પ્રભુ અમારા જીવનમાં દુઃખ દેજો. આપણે ભગવાન પાસે સુખ માંગીએ છીએ. કુંતા કહે છે દુઃખ હતું ત્યારે કૃષ્ણ તમે સાથે હતા, સુખ આવે ને તમે જતા રહેશો ને તો આવા સુખની મારે જરૂર નથી. કારણ वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय, बलिहारी एवा दुखनी पल पल नाम जपाय. અમારે એવું સુખ નથી જોઈતું કે હે કૃષ્ણ તમે અમારાથી અળગા થયા હો. અમારે એવા સુખની જરૂર નથી. સુખ અને દુઃખ મનમાં ન લાવજો સાહેબ. ખબર છે જાનમાં કોણ? ગામમાં એક ઘરે મીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડે છે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું, જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં, જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદલ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળે 7 જણા, કોઈ બીજું નહીં. ભગવાનના ચરણારવિંદમાં દ્રઢ ભરોસો હોવો જોઈએ. આજ નહીં તો કાલ મારો ઠાકોરજી મારું કામ કરશે, મારો ભગવાન મારું કામ કરશે, ભગવાન મને સફળતા આપશે. ભરોસો. મહેતાજી સાંભળો છો? મહેતાજી તો ભગવાનનું ભજન કરતા હતા. અરે પણ બોલો ને મેથી, શું વાત છે? અરે આપણા શામળિયાનું લગ્ન. હે, શામળિયાનું લગ્ન? આપણા શામળિયાના લગ્ન છે, હજી દીકરાની વહુ હાટું આપણે દાગીના બનાવવાના છે, આ ઘરને હરકું કરાવવાનું છે, રસોઈ બનાવડાવવાની છે. તમને કાંઈ ઉપાધિ છે? મહેતાજી પૂછો, લગ્નને કેટલા દી બાકી છે? હવે આ દીકરાનો બાપ જો એને ખબર નથી કે મારા દીકરાને લગ્ન કેદી છે. લગ્નને કેટલા દી બાકી છે માણેક મેથી? અરે હવે 7 જ દી બાકી રહ્યા છે. ઓહો, 7 દી છે તો હું ઉપાધિ કરું? કારણ દ્રઢયીન ચરણ કેરો ભરોસો, દ્રઢયીન ચરણ કેરો ભરોસો. દ્રઢયીન ચરણ, ભગવાનના ચરણારવિંદમાં એને અપાર ભરોસો હતો મહેતાજીને. એટલે મહેતાજી કહે છે ચિંતા કરો માં. વળી 2-4 દિવસ ગયા એટલે માણેક મેથી કીધું, માણેક ગૌરી હવે તો તમે સાંભળો, હવે 4 દિવસ જ રહ્યા. હે 4 દિવસ રહ્યા? કાંઈ વાંધો નહીં, એક કામ કરો ને મેથી. બોલો શું? એક ઘીનો દીવો પેટાઈને મને ઘરમાં આપો ને. આજ રાતે મારે હોવું નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. આજ રાત્રે મારે ભગવાનનું ભજન કરવું છે. માણેક મેથી કીધું, આને હજી દીકરાના લગ્ન આવી ગયા, કઈ ઉપાધિ નથી, આજ આખી રાત એ ભજન કરશે ને અમને નહીં હોવા દે. મહેતાજીને માણેક ગૌરીએ ઘીનો દીવો કરીને આપ્યો અને એક લાકડાના પાટલા ઉપર રાખેલો દીવો અને સામે કરતાલ લઈને બેસ્યા. દરવાજા બંધ કરી દીધા, બારણા વાસી દીધા અને અંતરમાંથી નાદ કર્યો, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે, શ્રી રાધે ગોવિંદ
ભજ મન શ્રી રાધે. હાથમાં કરતા લઈને શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ. ગિરધારી ગિરધારી ગાઈએ રે. એક પછી એક ભજોની કરાતા લાડી અને એવું ભજન જામ્યું અને મહેતાજી સહદેહ ઉપડ્યા સીધા વૈકુંઠમાં. સીધા વૈકુંઠમાં ગયા છે ભગવાનની પાસે. ત્યાં જઈને બોલ્યા છે ગિરધારી ગિરધારી માધવ બોલો મુકુંદ મુરારી. ગિરધારી ગિરધારી શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. અને બરાબર વૈકુંઠમાં ભગવાન ઠાકોરજી લક્ષ્મીજી સાથે બેઠા છે અને ત્યાં બરાબર નરસૈયાને જોઈને ભગવાન બોલ્યા ઓહો નરસિંહ તું અહીંયા, તમે ક્યારે આવ્યા અને અહીંયા ભૂલા કેમ પડી ગયા તમે? આવ્યા હું કામે? નરસિંહ મહેતાએ કીધું પ્રભુ તમારા સામળિયાનું લગ્ન છે. સીધું જ નાખ્યું એની માથે, સીધું એની માથે નાખ્યું તમારા સામળિયાનું લગ્ન છે. લ્યો કાંઈ ઉપાધિ ખરી? અરે તમારા સામળિયાના લગ્ન છે. ભગવાન કે કેટલા દિવસ બાકી છે? 4 દિવસ. ભગવાન કે આટલો વેલો શું આવ્યો? કે આટલો બધો વેલો શું કામ આવ્યો તું? વરઘોડાના દિવસે વાય ને તોય બધું થઈ જાય. કે નરસિંહ મહેતા કહે છે ભગવાન મારે તો ઈ જ દિવસે આવું તું, પણ મને માણેક ગૌરી ઘરમાં ટકવા દે તો થાય ને. એને મને વારે વારે કીધા કરે સામળિયાના લગ્ન છે, સામળિયાના લગ્ન છે. એટલે પછી મારે 4 દી પ્રભુ તમને અગાઉ મારે તેડું કરવા આવું પડ્યું, નકર મારે તો વરઘોડાના દિવસે જ આવું હતું. ભગવાન એટલું કીધું જાઓ નરસિંહ બધું પતી જશે, ચિંતા ન કરતો. सामने नया सुपरमार्केट खुलने वाला है. એક જ માત્ર કારણ હતું શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. નરસિંહ મહેતા ચાલતા હતા ને વળી એક વાત યાદ આવી એટલે વળી પાછા આવ્યા. પ્રભુ કહેતા ભૂલી ગયો કે શું? બોલ બોલ. જુનાગઢની નાગરી નાતે પ્રભુ નક્કી કર્યું છો. એને મને એમ કીધું છે કે અમે કોઈ જાનમાં નહીં આવી, તારા હગા હોય ને લઈ જાજે. અમે કોઈ તારા ત્યાં જાનમાં નહીં આવીએ. અને પ્રભુ મારા હગા તો તમે જ છો. મારા સગા બીજું કોણ છે તમારા સિવા જગતમાં? એટલે હું તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું. ભગવાન કે ચિંતા ન કર, નીચે વાળા જાનમાં નહીં આવે તો ઉપર વાળા નીચે લઈને આવી. તું ચિંતા કરતો નહીં કે જરાય, બધાને નીચે જાનમાં લઈને આવીશ. નરસિંહ મહેતા ત્યાંથી નીકળી જાય છે, હાથમાં કરતાલ છે અને વૈકુંઠમાંથી ફરી પાછા નીકળી જાય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. એનું એ જ જુનાગઢ અને એની એ જ મકાન અને ઈ જ મકાનના ઈ જ ઓરડાની અંદર આવી નરસિંહ મહેતા પાછા બેહી ગયા. હવારની પોરમાં શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ, શ્રી રાધે ગોવિંદ કર્યા છે. મહેતાજી અંદર છે ને ઈ બરાબર દરવાજો કોઈ ખટખટાયો. માણેક ગૌરીએ દરવાજો ખોલ્યો. ભગવાને ઉદ્ધવને રસોઈઓ બનાવીને મોકલેલા. ભગવાને ઉદ્ધવને રસોઈઓ બનાવીને મોકલેલા. જેને હાથમાં કોઈ કડછો પકડ્યો નહીં, પણ ભગવાનનો આદેશ થાય એ શું બીજું? ભગવાને કહ્યું કે ઉદ્ધવ તમે જાઓ, એનો કોઈ હગો આવર નથી, તમે રસોઈ બનાવો. માણેક મહેતીએ દરવાજો ખોલીને પૂછ્યું ભાઈ તમે કોણ? તો કે બા હું રસોઈયો. આપણે સામળિયાના લગ્ન છે, રસોઈ બનાવવાની છે, એટલે હું રસોઈ બનાવવા આવ્યો છું. બા આપણે શું બનાવવાનું છે મને કયો જરાક. કાજુ કતરી બનાવવાની છે,
બદામ પૂરી બનાવવાની છે, સૂત્રફેણી બનાવવાની છે, ઘેબર બનાવવાના, મેસૂક બનાવવાનું, શું બનાવવાનું છે? માણેક ગૌરી વિચાર કરે ઘરમાં સિંગદાણાનો મેળ નથી અને આ કાજુ કતરીની વાતો કરે છે. અરે પણ ભાઈ ઘરમાં કાંઈ છે નહીં, કાજુ કતરી એ તમે ચિંતા કરો માં, બધું મોદી ખાનું હું લઈને આવે. એટલે માણેક ગૌરી કીધું સાંભળ્યું? અને પેલા આ જ રિવાજ હતો ને, પેલાના બેનો કોઈ દી ઘરવાળાનું નામ લેતા ને, એ તો હવે આ સિસ્ટમ આવી ગઈ. અને આવીને હવે હાવ આવી એમ. નહીં તો પેલાના બેનો 5-25 વડીલો બેઠા હોય ને એક સ્ત્રી આવે ને આમ હાડીનો ઘૂમટો આડો હોય અને છતાં એમ બોલે સાંભળ્યું, એટલે 25 માંથી એક જ સાંભળે, એ આવ્યો. મર્યાદા જુઓ તમે, એક જ વ્યક્તિ સાંભળીને ઉભો થાય સાંભળ્યામાં. અને એ શબ્દ બીજા કોઈ નહોતો આપ્યો, પતિને સાંભળું બોલાવવાનો શબ્દ રૂકમણી આપ્યો છે. રૂકમણીએ જ્યારે ભગવાનને મનોમન પોતાના પતિ માની લીધા અને પત્ર લખે 7 શ્લોકોનો, એમાં પહેલો શબ્દ લખ્યો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુંબતા. સાંભળો સાંભળો સાંભળો, તમે સાંભળો સાંભળો શબ્દ આપ્યો છે રૂકમણીએ. એટલે અહીંયાથી માણેક ગૌરીએ કહ્યું સાંભળ્યું કોઈક આવ્યું છે દરવાજે. અને બરાબર મહેતાજી ઘરમાંથી દરવાજે આવ્યા અને આવી જોતા તો ઓહો આ તો ઉદ્ધવ, મારા ભગવાનના સખા છે. ઓહો હો હો, આટલું બોલ્યા ત્યાં ઉદ્ધવે કીધું ચૂપ હો, કાંઈ નહીં, બધી બાજી ખુલ્લી પડી જાય, કાંઈ નહીં, કાંઈ બોલતા નહીં, રહસ્ય આમ રહેવા દેજો. મહેતાજી પૂછ્યું ઉદ્ધવ તમારી શું ઈચ્છા છે? ઉદ્ધવે કહ્યું કે મારી તો બસ 32 જાતના પકવાન અને 36 પ્રકારના શાક બનાવવાની ઈચ્છા છે. 32 ભાતના પકવાન અને 36 ભાતના શાક બનાવવાની ઈચ્છા છે. મહેતાજી કે બહુ સરસ, બનાવી જ નાખો કે શરૂ જ કરી દો કે. કારણ કે મહેતાજીને ખબર હતી મારે તો બિલ ચૂકવાનું છે નહીં. અને પછી જે ઉદ્ધવે રસોઈ બનાવી છે એવી રસોઈ પછી ક્યાંય બને ખરી? સ્વયં જ્યાં ભગવાનનો પ્રસાદ પીરસાતો હોય એવો પ્રસાદ દુનિયામાં ક્યાં મળે મારા વાલા? કારણ ભાવ જ એટલો હોય એમાં. અને મેં ઘણી વાર કહ્યું છે ભાવથી બને ને એ વસ્તુ આખી અલગ જ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં જે શીરો બને એ ભાવથી હોય. મારા ઘરે ઠાકોરજીની કથા વંચાઈ રહી છે, ભગવાન પધાર્યા, ભગવાનની પૂજા થઈ રહી છે, અને એવો જે પ્રસાદ બને, એટલી ને એટલી વસ્તુ બપોરે 12:30 વાગ્યે તમારા ઘરવાળા આવીને કહે કે ગોર બાપા આવ્યા છે, જરાક શીરો બનાવી નાખો ને. બને એવો શીરો? જરાક વેલા કહેતા હોય તો. ભાવ ન હોય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. અને એ જેણે રસોઈ બનાવી એની વાત જવા દી હો. મહેતાજી ઘરમાં ગયા, વળી પાછું ચાલુ કર્યું શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. વળી એક દરવાજો ખટખટાયો. એ મહેતાજી, એ મહેતાજી. વળી માણેક ગૌરી દરવાજો ખોલ્યો. ભગવાને અર્જુનને મોકલ્યો છે નરસિંહ મહેતાના ઘરને રંગને રોગાન કરવા. અર્જુન જાવ, નરસિંહ મહેતાના દીકરા આપણા શામળિયાના લગ્ન છે, રંગ રોગાન કરી દો. માણેક ગૌરી પૂછ્યું તમે કોણ? બા હું ઘર ઘોળવા વાળો. એમ? બોલો કયો કલર લગાવવાનો છે? ડિસ્ટેમ્બર લગાવું કે ઓઇલ પેન્ટ લગાવું કે પ્લાસ્ટિક પેન્ટ લગાવું? કયો પસંદ છે તમને? માણેક મહેતી કે ઘરમાં ચૂનાનો મેળ નથી અને ડિસ્ટેમ્બરની વાતો કરે છે, પ્લાસ્ટિક પેન્ટની વાતો કરે છે. એટલે માણેક ગૌરી કીધું એક કામ કરો, બીજું કઈ રહેવા દો, ઘરમાં ચૂનું લગાવી દો. મહેતાજી બરાબર આવ્યા અને અર્જુનને જોયા, આશ્ચર્ય થઈ ગયું.
આ મારા પ્રભુનો હગો અહીંયા ક્યાંથી? અર્જુને કહ્યું ઉપરથી ઓર્ડર આવ્યો છે, ઉપરથી હુકમ આવ્યો છે, કાંઈ બોલતા નહીં, હું રંગ કરવા વાળો છું. અને નરસિંહ મહેતા ભગવાનના ભગત એટલા બધા આમ 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 તૈયાર હતા ને, એણે અર્જુનને પૂછ્યું કે હે ભાઈ તમારી શું ઈચ્છા છે? કે જેમ ઓલા રસોઈયાને પૂછ્યું એમ નરસિંહ મહેતાએ અર્જુનને પૂછ્યું તમારી શું ઈચ્છા છે? ભગવાને મોકલેલો અર્જુન કહે છે મારી તો ઈચ્છા છે આખા જુનાગઢને રંગી નાખવું. કે તો રંગી નાખો ભલે થઈ જાય. કે નરસિંહ મહેતાના છોકરાના જાનમાં આખું જુનાગઢ રંગી નાખ્યું. બોલો, આખું જુનાગઢ રંગ્યું. મહેતાજી કહે છે તો પછી હવે આખું જુનાગઢ રંગવું થોડીક વાર લાગશે, અત્યારથી ચાલુ કરી દો. કે અને પછી તો જુદી જુદી ટીમો બોલાવી અર્જુને અને આખું જુનાગઢ રંગાવ્યું. આખી રાતમાં તો આખું ગામ રંગાઈ ચૂક્યું, મંડપ બંધાયા, આખું ગામ શણગાર્યું. પણ કહેવાય છે નાયત વાળાને કોઈ દી કોઈ જિંદગીમાં પહોંચી ગયું છે? નાયત વાળાને ન પહોંચાણું. ગામમાં એક ઘરે મીટિંગ કરી, કાંઈ વાંધો નહીં, ભલે ને રીંગું, ભલે ને મંડપ નાખ્યા, ગમે તેટલો ઠઠારો કર્યો, એ તો કાલ હવારે ખબર પડશે જાનમાં કોણ જાય છે. આપણે કોઈ જાનમાં જવાનું જ નથી. અને નરસિંહ મહેતાના વેવાએ કેવડાવ્યું હતું જાન જાડી લઈને આવજો, જેવી તેવી જાન લઈને આવતા નહીં. જેવી તેવી જાન લઈને ન આવતા. અને આ બાજુ ધીમે ધીમે દિવસ આવતો ગયો અને બરાબર ખરેખર વરઘોડો નીકળ્યો. અને વરઘોડામાં એવી જાન નીકળી, મુદલ 7 જણાઓ. નરસિંહ મહેતાની ઘરેથી જાન નીકળી 7 જણા, કોઈ બીજું નહીં. ગામના લોકો બારીએથી જોવે, હા હવે બરાબર, હવે ખબર પડશે કેવી જાન જાય છે. અને જુનાગઢમાંથી જાન નીકળી ગઈ. નરસિંહ મહેતાએ તો જાનમાં હોતે હારે કરતા લીધી, જાનમાં કરતા લીધી હો. અને ભાવથી ભગવાનને યાદ કર્યા છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એક વાર બે વાર ભગવાનને અવાજ કર્યો. લક્ષ્મીજીએ કીધું સાંભળ્યું, ઓલો નીચેથી રાડે રાડ થયો, જલ્દી આલો ને. કે તૈયાર થવા આટલી વાર હોય કે બાયુને વાર નથી લાગતી આટલી તો. ભગવાન કે ઉભા રહો લક્ષ્મીજી, જાનમાં જવાનું છે, વરઘોડામાં જવાનું છે. ભગવાને તો એને પીળા પીતાંબર ને ગળામાં વૈજંતી માળાઓ, ભગવાને એવું ધારણ કર્યું. વંશે વિભૂષિત કરા ભગવાનનું રૂપ અદ્ભુત હતું વાલા. વરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતી ચમાલા. ભગવાને વૈજંતી માળાઓ, પગ સુધી લટકનારી વૈજંતી માળાઓ ભગવાને ધારણ કરી છે. માથામાં મુગુટ પહેર્યા. ભગવાને એટલા ઘરેણા પહેર્યા હતા. ભગવાને ઠાઠમાઠ કરીને નીકળ્યા હો. લક્ષ્મીજી તૈયાર થયા, એવી સુંદર મજાની હાડી પહેરી, કરોડ રૂપિયાનો તો નાકમાં એક દાણો પહેર્યો, ખાલી 1 કરોડનો હીરો પહેર્યો લક્ષ્મીજીએ. અને તો શેઠાણી હતા. અને ભગવાને આખા બધા લોકોને તૈયાર કર્યા, હાલો જાનમાં જવાનું છે. નરસિંહ મહેતાના વેવાએ કહ્યું તું ઘોડા ગાડી ને હાથી ને બધું લઈને આવજો. ભલે કાંઈ વાંધો નહીં. ભગવાન તો ઊંટ ગાડી ઉતારી હોતે, હા ઊંટ હોતે લઈને ગયા ભગવાન જાનમાં. અદ્ભુત લીલા ભગવાનની હો. અને જાન જેવી જુનાગઢની બહાર નીકળી, હજી ઓલા ગામમાં પહોંચવા જાય વેવાના ગામમાં, ત્યાં તો આખી જાન બીજી ભળી ગઈ મોટી. અને આગળ સૌથી ભગવાન આલ્યો, પેલા સૌથી ભગવાન આલ્યા આગળ. ગામ આખી જાન જોવા નીકળ્યો, વેવાઈનું ગામ આખું જાન જોવા નીકળ્યું કે આવી જાન. હવે આ વેવાઈએ કોઈ દી મહેતાજીને જોયેલા નહીં, મારો વેવાઈ આવો છે. આગળ ભગવાને લાવતા હતા. એટલે એ વખતમાં કદાચ રિવાજ હશે, અત્યારે હાલ્યો આવે છે રિવાજ, એટલે કે વેવાઈને સાલ ઉઠાડવા જવાનું. એટલે
દીકરાના બાપને શાલ ઉડાડવા માટે થઈને વેવાય દીકરીનો બાપ દોડતો દોડતો આવે છે અને ભગવાનને શાલ ઉડાડવા ગયો. અરે વેવાય આવો આવો. ભગવાન કે ઉભા રહો, હું તમારો વેવાય નથી. હોય કે હું તમારો વેવાય નથી. અરે તમારા વેવાય નથી. દીકરીના બાપની આંખું ફાટી ગઈ. મારા વેવાયના હગા આવા છે, મારો વેવાય કેવો હશે? મારા વેવાયના હગા આવા છે, મારો વેવાય કેવો હશે? ભગવાન કે તમારો વેવાય વાહે આયલો, હવે કરતાલ વગાડતો જાવ. અને નરસિંહ મહેતા ગામના હરિજનના લોકો સાથે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. તો ભગવાનનું જપ થાય, પરમાત્માના નામનો મહિમા છે. પ્રભુ તમે માયાનું આવરણનો પડદો દૂર કરનારા તમે છો ભગવાન. તો આવી દ્રઢ નિષ્ઠાથી જો ભગવાનનું ભજન થાય તો જિંદગીના એક એક કામો પાર પડે મારા વાલા. અને પછી તો ઈ શામળિયાનું જે લગ્ન થયું છે, ઇતિહાસમાં કોઈનું લગ્ન એવું નથી થયું છે. એવી ભગવાને લીલા કરી છે. પણ ક્યારે કરે? દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો. ભગવાનના ચરણારવિંદમાં મને ને તમને જ્યારે દ્રઢ ભરોસો થઈ જાય કે ઠાકોરજી મારું કામ કરશે. અને નરસિંહ મહેતાએ કહ્યું છે, ભગવાનને ભજો, ભગવાનમાં ભરોસો રાખો, જિંદગીમાં તમારી લાજ નહીં જાય. કારણ કે હરિને ભજતા આજ દિન સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી હજી. જેને જેને ભગવાનને ભજ્યા એમાં કોઈની લાજ નથી ગઈ. પરમાત્માને ભજ્યા હોય તો એવું પરમાત્માનું સ્વરૂપ જે જોવાની ઈચ્છા થાય, પરમાત્માના નામનો મહિમા મને તમને સમજાઈ જાય. સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલ. ભાગવતજી એમ કહે છે, ભગવાનના ચરણારવિંદમાં જાઉં છું, બધું છોડી જઈએ. અહીંયા કથામાં બેઠા છીએ તો બસ માત્ર કથા જ આપણને અનુભૂતિ થતી હોવી જોઈએ. કથા સિવાય બીજું કંઈ સ્પર્શ ન કરે. તો એવી આ ભગવાનની આ 2 દિવસનું કથામૃતમ લીંબડીના આંગણે હતું. આજે જગદીશભાઈ પણ આવ્યા છે, લલિત કિશોરજી મહારાજ પધાર્યા છે. આજે તમારા ભાગમાં વળી નવું હોતે છે. આજે ચિંતા કરતા નહીં. કથામૃત હમણાં પૂરું થાય ને પછી તમારે સંતવાણી સાંભળવાની છે. મારે બિરજુભાઈ આવ્યો છે આજે, એટલે તમારે સંતવાણી સાંભળવાની છે. અહીંયા પરમાત્માની પ્રાર્થના કરતા રહો. પરમાત્માની પ્રાર્થનામાં ખૂબ તાકાત છે વાલા. અને ક્યારેય કોની પ્રાર્થના સંભળાઈ જાય ને એનું નક્કી નહીં. ભગવાન તો સાંભળી જ રહ્યા છે, પણ આપણી પ્રાર્થના અંદરથી થયેલી હોવી જોઈએ. આ નરસૈયાની પ્રાર્થના હતી તો ભગવાને સાંભળી. અને ઘરમાં કાંઈ નહોતું તોય શામળિયાના લગ્ન ધામધૂમથી કર્યા. કે ઇતિહાસમાં કોઈના લગ્ન એવા થયા નથી કે થવાના નથી. તો ભગવાનનો ભરોસો રાખજો. આ કથામૃતમ મને તમને કહે છે કે ભગવાનની કથા મને તમને જીવાડે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિરીડિતમ કલ્મષાપહં. ગોપીએ કહ્યું, ભગવાન તમારા વિયોગમાં મરી જઈએ પણ તમારી કથા અમને જીવાડે છે. આ જગતના તપેલા જીવાત્માઓ, સંસારની અંદર સંદગ્ધ થયેલા એ જીવાત્માઓને જો જીવાડતું હોય, એને શાંતિ કોઈ અનુભવ કરાવતું હોય તો એ પરમાત્માની કથા છે.
ગમે તેવો માણસ થાકેલો હોય ભગવાનની કથામાં આવીને બેસે એટલે આનંદની અનુભૂતિઓ થાય, બધું જ થાક ઉતરી જાય. અને કથાનો નિયમ જ છે, જીવનનો થાક ઉતારે એ તો કથા જ. જીવનનો